આરતી સમાપન સુધી સ્થાન જાળવી રાખવા માટે વિનંતી કરીશ. પરમ ભગવદી રોહિતભાઈ નાયણી, પરમ ભગવદીયા દિનારબેન નાયણી અને આવતું ઉજ્જવળ ભાવિ આર્યન નાયણીને વિનંતી કરીશ કે તેઓ તૃતીય દિવસની આરતી સમાપનની આ વિધિમાં સામેલ થવા મંચ પર પધારશે. ગાંધીનગરના પૂર્વ મેયર માનનીય હિતેશભાઈ મકવાણા, જેમના તરફથી 11,000 રૂપિયા થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનની સેવા પ્રવૃત્તિમાં મળ્યા છે, એમને પણ મંચ પર પધારી આરતીમાં સહભાગી થવા વિનંતી કરીશ. ઉદ્ઘોષણા ખાસ સાંભળજો, ફરી પુનરાવર્તન કરી શકું એમ નથી, જેથી ઉદ્ઘોષણાની અમલવારી આપ કરશો એવા સહકારની અપેક્ષા છે. દૂધ સંઘ બોટાદ ચેરમેન ભોળાભાઈ રબારી પણ મંચ પર આવી આરતીમાં સામેલ થશે. ભરતસિંહ રાહુલ અને ભાવનાબા રાહુલ પણ આરતીમાં સહભાગી થશે. માજી ધારાસભ્ય શ્રી સાણંદ માનની કમાભાઈ રાઠોડ પણ મંચ પર પધારી આશીર્વાદ પ્રાપ્ત કરી અને આરતીમાં સામેલ થશે. નજીકના ભૂતકાળમાં જ દગાવાડિયા મહેસાણાની કથાના પૂર્વ આયોજક અને દૂધ ડેરીના ડિરેક્ટર પરમ ભગવદી કનુભાઈ ચૌધરી અને સાથે પધારેલા મહેમાનોને પણ મંચ પર પધારી કનુભાઈને આરતીમાં સહભાગી થવાની વિનંતી કરીશ. શ્રી રવિભાઈ પણ આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે. આજે આપણા પ્રસાદ સમાપન પછી કૃષ્ણમય સાંજ શ્યામ સબદનો જે આયોજન કરવામાં આવ્યું છે એ ટીમ પૈકીના મુખ્ય ગાયક હેમંતભાઈ જોશી અને એમની સાથે પધારેલા સંગીત સાધકોને પણ આશીર્વાદ માટે મંચ પર પધારવા વિનંતી કરીશ. સાથે સાથે ક્રિકેટ સેલિબ્રિટી ટીમ વિપુલભાઈ નારીગરા પણ આશીર્વાદ પ્રાપ્ત કરી ડાબા હાથથી પ્રસ્થાન કરશે. સાયબર એક્સપર્ટ નિકુંજભાઈ રાવત પણ આશીર્વાદ પ્રાપ્ત કરી ડાબા હાથથી પ્રસ્થાન કરશે. દર્શનાબેન ભટ્ટ પૂજ્ય જિજ્ઞેશ દાદાના સત્કાર માટે મંચ પર પધારશે. થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશનમાં 5100 રૂપિયા શ્રીમતી કૈલાસબેન સુનિલકુમાર શાહ રાધિકા મોટર્સવાળા તરફથી એમને પણ આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરવાની વિનંતી કરીશ. આમ જેમને જે રીતે વિનંતી કરાઈ છે એ મુજબની અમલવારી આપ કરશો. આવતીકાલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના આપણે સૌ સાક્ષી બનીએ એવી એમના દિવ્ય ચરણોમાં અને ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં આપણા સૌની પ્રાર્થના સાથે ફરી એકવાર આપ સૌને યાદી આપી દઉં કે મહાપ્રસાદ ગ્રહણ કર્યા પછી કૃષ્ણમય સાંજ શ્યામ સબદ લોકપ્રિય ગાયક હેમંતભાઈ જોશી અને એમના સાથીઓ દ્વારા અહીં પ્રસ્તુત થવાનું છે. તો સૌ એમાં પણ જોડાય એવું થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન અને થનગનાટ ગ્રુપ વતી હાર્દિક નિમંત્રણ પાઠવતા આપ સૌ પણ થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન અને થનગનાટ ગ્રુપના વિવિધ સેવા સંકલ્પોમાં આપનો સહયોગ કરવા ઈચ્છતા હો તો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે થનગનાટ ગ્રુપ અને થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનના કાર્યાલય પર સંપર્ક કરી આપની સહભાગિતા જોડશો એવી યાદી અને અનુરોધ સાથે તૃતીય દિવસના કથાસત્રના સાક્ષી બનેલા સૌનો આભાર વ્યક્ત કરતા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી સૌને યાદી કરી દઉં કે કૃષ્ણમય સાંજ શ્યામ સબદ અને તારીખ 20ના રાત્રિના રાજભાનો પણ આપણે લોકસાહિત્યનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. આજે પણ સૌ ભક્ત ભાઈ બહેનો પ્રસાદ લીધા બાદ આ જ કથા પંડાલમાં આ શ્યામ સબદ કૃષ્ણમય સાંજના સાક્ષી બનશો તેવી ફરી યાદી અને વિનંતી સાથે પ્રસાદ પણ ભાવે એટલો અને ફાવે એટલો લઈએ, બગાડ ન થાય તેની ખાસ કાળજી લેશો એવો પણ અનુરોધ કરીએ છીએ. અને સાથે સાથે આવતીકાલની એક યાદી આજે પણ કરી દઉં કે તમારા બૂટ ચપ્પલ તમે એક પ્લાસ્ટિક બેગમાં સાથે રાખો, પીવાનું પાણી પણ બને તો સાથે લાવો. આવી થોડી તૈયારી સાથે બૂટ ચપ્પલની એક પ્લાસ્ટિક બેગ સાથે લાવશો જેથી એ વ્યવસ્થા જળવાઈ રહે. ધન્યવાદ, આભાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.